તો કેમ છો મિત્રો? સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો ભાઈ આજનું આયોજન કંઈક એવું છે કે ભાઈ ગામના વિકાસભાઈ જેસાભાઈ મકવાણા જે 6 મહિનાની અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવે છે, એટલે ભાઈ એમાં જોડાવાનું છે આજ આપણે. જે એનું આયોજન સીધા અત્યારે રેલીમાં જવાનું છે, બરાબર. તો હવે ગાડી લઈને અહીં તૈયાર થઈ જઈએ આપણે અને હવે મળી જઈએ સીધા રેલીમાં, બરાબર. બધા દેશભક્તો છે ને જોડાઈ ગયા છે રેલીમાં. વિપુલભાઈ વીસેની બજારો સકા જામ કરી નાખ્યા અને પાછળ જો જામના જોડે અગ્નિવીર વિકાસભાઈના ફેન જબરદસ્ત. જો અહીંયા જરાક એને આપણે બ્લોકમાં લઈ લેવી. ઓલા ઝરણાના ચેતનભાઈ કેવા જિંદાબાદ.
પેટ્રોલ પંપે પેટ્રોલ પુરવાયા હતા બરાબર. અને રેલી જોરદાર આયોજન શું કહેવાય, આ વર્ષે એક એવું આયોજન કર્યું હતું બરાબર. અને બધા એવી જોકે અને અહીંયા તો બાઇક છે એટલે પેટ્રોલ પુરવાયા હતા. અને બના રેડિયો બ્લોકમાં અને રેલીનો આનંદ લો થોડો. રેલીનો આનંદ બહુ છે આને, બહુ એટલે બહુ આનંદ છે આને. ગામમાં આર્મીનું ગમે એવું રેલીનું આયોજન હોય ને એટલે આ ભાઈ તો હોય જ. તો આપણા ભાઈ તો ગુડ મોર્નિંગ, બીજો દિવસ થઈ ગયો છે. હર હર મહાદેવ બધાને અને જય હિન્દ. કેમ કે ભાઈ કાલે આપણે જે રેલીમાં જોડાણા હતા એમાં ભાઈ વિડીયો અને ફોટા બધું એટલું આ મોબાઈલમાં પાડ્યું હતું ને ભાઈ ચાર્જિંગ હાવ લો થઈ ગયું એટલે પછી બ્લોગનો એન્ડ પણ આપ્યો નહોતો આપણે સાંજે ચોક્કસ થઈ ગયું હતું મોડું બરાબર. એટલે બધું આગળ તમે જોયું જ છે. બહુ ઝાઝા માણસો અને ભાઈ રેલીનું આયોજન જબરદસ્ત હતું. તો ભાઈ કેવો લાગ્યો વિડીયો એ જરાક કોમેન્ટ કરી દીજો તમે. અને ખાસ એક સંજયભાઈ અગ્નિવીર અને ભાઈ આ રેલીનું આયોજન જેના માટે હતું એ વિકાસભાઈ અગ્નિવીર. આખું સરનામું આપું તો મકવાણા વિકાસ જેસાભાઈ મકવાણા બરાબર. એટલે મકવાણા પરિવારનું ગૌરવ કહેવાય અને આથાણી ગામનું તો ગૌરવ કહેવાય તે બરાબર. એટલે આવી રેલીનું આયોજન એક વાર થયું જ નહોતું બરાબર. એટલે પહેલી વાર થયું હોય તો કેવું લાગ્યું જરાક વિકાસભાઈ ખાસ કોમેન્ટ કરી દીજો. કેવો લાગ્યો વિડીયો સ્પેશિયલ તમારા માટે બરાબર. એટલે જરા કોમેન્ટ કરી દીજો અને જય હિન્દ નામની કોમેન્ટ કરી દીજો. બસ એટલું જ તે. અને મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય હિન્દ.